કહેવાય છે કે માના દરબારમાંથી કોઈ ખાલી હાથે પાછું જતું નથી અને આજે તમને દર્શન કરાવીશું આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં આવેલ મલાતજ ધામમાં। એક એવું ધામ કે જ્યાં દુખિયાના દુઃખ દૂર થાય, શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય। ચાલો જાણીએ મલાતજ ધામની આ પવિત્ર ધરા પર બિરાજમાન માં મેલડીનો મહિમા અને અહીંના અદ્ભુત ઇતિહાસ વિશે। ખેડા જિલ્લાની પવિત્ર ધરા પર આવેલું મલાતજ ધામ આજે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે। આ એ પવિત્ર જગ્યા છે જ્યાં વિજ્ઞાનની સરહદો પૂરી થાય છે અને માં મેલડીના પરચા શરૂ થાય છે। ચરોતરના આંગણે બિરાજમાન માં મેલડીના દરબારમાં રાજા હોય કે રંક, દરેકના દુઃખ દૂર થાય છે। મલાતજમાં બિરાજતી માં મેલડી હજરા હજુર દેવી ગણાય છે। લોકવાયકા મુજબ માં અહીં સાક્ષાત બિરાજે છે અને ભક્તોની મનોકામનાઓ પડવારમાં પૂર્ણ કરે છે। દુનિયાનો વિસામો જેનું જગતમાં કોઈ નથી એની મલાતજની મેલડી છે। શારીરિક વ્યાધિ હોય, માનસિક મૂંઝવણ હોય કે પારિવારિક સંકટ, માના દ્વારે શ્રદ્ધાથી આવનાર ક્યારેય ખાલી હાથે પાછું જતું નથી। રવિવાર અને મંગળવારનું મહત્વ। આ દિવસોમાં અહીં ભક્તોનું મહેરામણ ઉમટે છે। માની આરતી અને દર્શન માત્રથી હૃદયમાં પરમ શાંતિનો અનુભવ થાય છે। પ્રવીણ લુણીના ભજનોમાં મલાતજનો ઉલ્લેખ હૃદયસ્પર્શી હોય છે। મલાતજમાં મેલડી રમે, આ પંક્તિઓ સાંભળતા જ ભક્તોના રૂવાડા ઊભા થઈ જાય છે। તેમના મતે મલાતજની માટીમાં એ શક્તિ છે કે જે નસીબની રેખાઓ પણ બદલી શકે છે। માં મેલડી તો પાલનહાર છે જે ભક્તોના હરેક હાકલે દોડી આવે છે। આવો સાંભળીએ પ્રવીણ લુણીએ મલાતજ ધામ વિશે શું કહ્યું। જય મેલડી માં, જય રાજરાજેશ્વરી મેલડી માં। તો હું છું પ્રવીણ લુણી, મારું વતન છે રાજપીપળા, ગામ લાસરસ। હું પણ રબારી છું લુણી હાકના। મારે મલાતજમાં આવું છું મેલડી માના દર્શન કરવા માટે અને મેલડી મને બોલાવે છે મા મેલડી જીવની કરશન। મંદિરનો ઇતિહાસ તો એવો છે કે માતાજીના પરચા અને ઇતિહાસ રાતોની રાતો જતી રહે પણ એનો ઇતિહાસ નહીં ખૂટે, એની વાતો નહીં ખૂટે। મારી રાજા લક્ષ્મણની મેલડી એવા કામ કર્યા છે દુનિયામાં કે કોઈથી થાય નહીં। ભક્તિ બોલે છે જગતમાં। હું 20 વર્ષથી અહીં આવું છું। મને મેલડીએ એટલું બધું આલ્યું છે। મારા રાજા ભગતના ઘેર એમના ભાઈ, નાના ભાઈ અર્જનભાઈ અને એમના દીકરા છે અંકિત ભુવાજી, એ પણ હાલ છે અને હાલમાં ખૂબ સેવા કરી રહ્યા છે। અહીંનો પરચો કહેવા જાઉં તો રાતો જતી રહે, પણ જે પણ ભાઈ ભક્તો મંગળવારે શ્રદ્ધાળુ જે આવે છે રાજસ્થાન, મહેસાણા, કાઠિયાવાડ, પંચમહાલ, સુરત, ચરોતર, અમદાવાદ, બરોડા, રાજપીપળા, જે પણ ભાઈ ભક્તો આવે છે દિલથી આવે છે, એની આશા માં મેલડી પૂરી કરે છે। અર્જુન કાકા, તો અહીંનો ઇતિહાસ તો મને ખબર છે પણ ઇતિહાસ કરવા જેવું તો રાતો જતી રહે, પણ મનથી જે પણ માને છે એના કામ, શ્રદ્ધાઓના કામ થઈ જાય છે। દર મંગળવારે મારી માતા રાજા ભગતના કાંઠે આવે। પ્રવીણ લુણીઓ પોતે 20 વર્ષથી ગાઉં છું અહીંયા। ખીલી ખટકો કે માથું ચડવા નહીં દેતી તો કોઈ નુકસાન ના થવા દે। જેને વિશ્વાસ હશે ને મારી મેલડી રાજા લક્ષ્મણની માતા ઘેર લેવા જાય છે અને પાછી શાંતિથી મૂકી આવે છે। દીકરો ગણી, દીકરો દીકરીઓ ભાવિક ભક્તો ગમે ત્યાંથી આવતા હોય। આ માતાનો ઇતિહાસ મેં જોયેલો છે। કંઈકના દુઃખ બહુ મટાડેલા છે, કંઈકને ગમે તેવું દુઃખ હોય, ભયંકર દુઃખ હોય। મારી રાજા લક્ષ્મણની માતા કોઈ દિવસ ખોટું બોલે નહીં અને જેના પણ રડતું આવે એને હસતું મોકલે છે। અત્યારે લંડન, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દેશ વિદેશમાં મારી માતા કામ કરે છે અને મારા ભગતનો, રાજા ભગતનો વિશ્વાસ, એમની ભક્તિ, મારી લક્ષ્મણ બાપાની ભક્તિ, બેચર મજીની ભક્તિ, અંકિત ભુવાજીની પેઢીની ભક્તિ અને અર્જુન કાકાની પેઢીની ભક્તિ અત્યારે મારી જોડે ઊભા છે। એ મારી માતાના દીકરા છે, મારા કાકા થાય છે। તો આવો નવો સમય માતા મેલડી મંગળવારે જે ભાવિ ભક્તો લાખો આવે છે ભાઈ,
રવિવારે પણ લાખો આવે છે, ગુરુવારે પણ લાખો આવે છે, અને આડે દાડે પણ લાખો આવે છે. જેના મનમાં જેવી શ્રદ્ધા હોય એવું મારી મેલડી કામ કરે છે. બુવાજી ઘરે હોય ના હોય, પગે લાગી જાય ને પછી માતાજીને પૂછી લે, એનું કામ મારી મેલડી જરૂર પાડી દેશે. વડેથી આવે ત્યાંથી યાદ કરે, ભલે જગ્યા ના હોય ત્યાંથી યાદ કરે, અને માતા મૂર્તિથી દોટ મૂકે છે કે આવતો રે બેટા, આવતી રે દીકરી, અને એ મારી મેલડી કામ પૂરા કરી દેશે. જેનો જેવો વિશ્વાસ. એટલે રાજા લક્ષ્મણનો ઇતિહાસ બનાવ્યો એવો મારા અંકિત ભગતનો, ભુવાજીનો બનાવજે, એ મારા અર્જુન કાકાનો બનાવજે, એ મારી આવનાર પેઢી 7 પેઢી લગીને આ ઇતિહાસ ઘટે ના, એ મારે દિલથી પ્રયલની પ્રાર્થના છે. અને મારું ગાયેલું માતાએ અમર કર્યું છે. મારું સોંગ અત્યારે આવ્યું છે ખબર કે પ્રવીણની ઊંઘમાં ગાય ને ઉઠીને તરત, તો રિયાઝ ના કરવો પડે, મેં રિયાઝ કરીને જ બેઠી હોય ગળામાં જ. અમર કર્યા ને વન અમર કર્યા, અમર કર્યા ને વન અમર કર્યા, જ્યારે માં મેલડી તારા દર્શન કર્યા, જોનીતાને જગ જાહેર કર્યા, જોનીતાને જગ જાહેર કર્યા, જ્યારે એ મલાતની મેલડી તારા દર્શન કર્યા. અમે તો માં કઈ નથી, પણ તે અમને અમર બનાયા, 1 નંબર બનાયા. અને કાયમ માટે 1 નંબર અમે રહેતા નથી, પણ તું અમને રાખે છે. એવો અમારો સમય તું સાચવજે, અને 1 નંબર કાયમ માટે આવો નવી ભક્તિ અમે કરતા રહીએ. અમે ઘેડા થઈએ ને તો અમારી લાકડી તું મેલડી અમારી બનજે. અમારી જોડે કઈ છે નથી. જે છે ભક્તિ, વિશ્વાસ, વાણી, શબ્દ, સુર, જેટલી નોની એટલી બોન અને મોટી એટલી માં, એવી ભક્તિ કરી છે તો અહીં લગીને પહોંચ્યા છે. બાકી કંઈક ભુવાજી, કંઈક જાગરિયાજી, કંઈક ભગતો ખોવાઈ જે હજુ મળતા નથી. અને જો એવું ગાડું કામ કરશો તો કોઈની તાકાત નહીં તમને બચાવવાની, પણ એ ગેરંટી વાળી વાત ઓપનમાં જ કહું છું. આ વિડીયો જે સાંભળે ખોટું લાગે તો ભલે, પણ ભક્તિ કરો તો સાચી કરજો, કે કોઈ દિવસ તમને માથું ચડે ના, તાવ ચડે ના, નુકસાન થાય ના, તમારું નામ ગવાય ના. અને માતા તમારા કામ હંમેશા માટે, કોઈની કુળદેવી, કોઈની મેરડી, મસાણી, ડુબરી છે નથી. ભક્તિ હારી કરો તો આવા નવા તમારા પણ આભલે નેજા અડશે જરૂર. અને જે પણ ભાવિ ભક્તો મંગળવારે આવે છે એમના બધાને, બોન, દીકરીઓ, દાદા હોય, ઘેડા હોય, મોટા હોય, એમને દરેકની શ્રદ્ધા, વિશ્વાસ મારી મેલડી જરૂર કામ કરશે. જીવલી કરશન મહારાજ આગળ બેઠા છે. અમુક જણા જીવલી કરશન મહારાજને રામદેવ પીર કહે છે, ખબર ના હોય ને. મૂછો એવી હોય, ઓંકડી મૂછો હોય, ઓંકડી મૂછો, ઓંખો એવી છે મહારાજની, એટલે રામદેવ પીર કે ભાથજી કે. જીવલી કરશન મહારાજ છે. અને એ દેવ અમારા કુળમાં છે, લુણીના, અમારા દાદા ઘેડિયા લાવેલા, અને એમને પ્રસન્ન થયેલી ભક્તિ આજે જગતમાં બૂમ પડાવે છે. બીજું કશું છે નથી. અને આ અમર રહે, એમની પેઢીનું નામ, નિશાન, જગ્યા અને ભક્તિ, એ મારી પ્રવીણ લુણીની દિલથી પ્રાર્થના છે. આવતા હોય તો આવતા રહેજો, કાયમ માટે દર્શન કરતા રહેજો. જેવો વિશ્વાસ, એવી ભક્તિ, એવું મારી માતા જરૂર તમને ઘેર લેવા આવશે. બોલો જીવલી કરશન મેલડી માત કી જય, લક્ષ્મણ બાપાની જય, અંકિત ભુવાજીની મેલડી માતનો જય, અર્જુન કાકાની મેલડી માતનો જય, બેચરમજીની મેલડી માતનો જય, રાજા લક્ષ્મણની મેલડી માતનો જય, અપને અપને ગુરુદેવની જય. જેટલા ભાવિ ભક્તો આવે છે બધાની કુળદેવીની જય.